કોઈનું આપણે આમ સુસાઇડનું સાંભળીએ તો કેવું અંદરથી ફિલિંગ આવે, અને જો આપણા કોઈ નજીકના હોય તો વધારે દુઃખ થાય, અને મન અંદર ઘણા બધા પ્રશ્નો ઊભા થાય કે શું રીઝન હશે કે સુસાઇડ કરવું પડ્યું. એ માટેની કવિતા શ્રદ્ધાંજલિ રૂપે લખેલી છે, જે સત્ય ઘટના બની ગઈ એના પછી લખાયેલી છે. કે ઘણીવાર આપણી આજુબાજુ ઘણા બધા માણસો તમને જોવા મળશે, પણ એમાંથી એક માણસ એવો નહીં હોય કે જેની પાસે તમે જઈને ખાલી થઈ શકો, કે જેના ઉપર તમને વિશ્વાસ હોય કે આ માણસને હું મારી વાત કહીશ તો એ વાત છે એ અંગત જ રહેશે. આજકાલ માણસ એકબીજાને ઓળખે તો છે પણ સમજતા નથી. આપણે ફોલોઅર્સ ઘણા બધા હશે સોશિયલ મીડિયામાં, પરંતુ કોઈ એવું એક માણસ નહીં કે જેની પાસે આપણે જઈને વાતો કરી શકીએ, મન મૂકીને રડી શકીએ. કારણ કે આપને પણ ક્યાંક ને ક્યાંક ડર છે કે સામેવાળો માણસ આપણને જજ કરશે. એટલે એવી જ એક શ્રદ્ધાંજલિ રૂપે કવિતા છે જે હું તમને કહેવા જઈ રહી છું. એ કવિતા તમે જ્યારે સાંભળશો તો અંદરથી ફિલિંગ આવશે જ કે કોઈ માણસને વાત કેવી હોય ને તો ક્યારેક એ માણસને સાંભળી લેવું, અને આપણે એવા કાબિલ બનીએ કે માણસ છે એ આપણી સાથે કમ્ફર્ટેબલ હોય વાત કરવામાં. કે આજનો જમાનો તો એવો છે કે બસ એક સારા માણસ બની જાય ને તો પણ આજના જમાનામાં બહુ સારી બાબત કહેવાય. અને આજનો જમાનો કેવો છે એ તમને બધાને મારે કહેવાની જરૂર તો નથી. તો મળીએ બીજા પાર્ટમાં કવિતા સાથે.